નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી અંડકોષ જનન માટે. આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરશું ઋતુચક્ર માટે, કે જેને આપણે માસિક ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો વાત કરીએ આપણે ઋતુચક્ર માટે. તો ઋતુચક્ર એ શું, કોનામાં જોવા મળે, એમાં કેવી કેવી પ્રક્રિયાઓ આવે, આ બધી બાબતોની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઋતુચક્ર છે એ માદા પ્રાણીઓમાં જોવા મળશે. માદા પ્રાણીઓ જેવા કે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે વાનર છે, મનુષ્ય છે, એપ્સ છે. તમારા એનસીઈઆરટી સિલેબસમાં ઉદાહરણો આપેલા છે, બરાબર. લખીએ આપણે તો માદા પ્રાઇમેટમાં, પ્રાઇમેટ વર્ગ છે મિત્રો, માદા પ્રાઇમેટમાં ઉદાહરણ તરીકે માનવ, એપ્સ, ત્યાર પછી વાનર વગેરે જેવા પ્રાણીઓની અંદર મિત્રો જે ચક્ર જોવા મળે, જોવા મળતા ચક્રને શબ્દ આપણે સાથે લખશું, જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો. કે જે માદા પ્રાણીઓ છે એના શરીરની અંદર જોવા મળતું જે પ્રજનન ચક્ર, બરાબર, આ પ્રજનન ચક્રને આપણે શું કહેશું? ઋતુચક્ર તરીકે ઓળખશું. તો એમાં જે સૌ પ્રથમ વખત ઋતુસ્રાવ થશે એ ક્યારે થાય? તો કે યૌવન આરંભમાં થાય. યુવાનીની અવસ્થા જ્યારે શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ વખત ઋતુસ્રાવ થાય. તો એટલે કે રજો ધર્મની જે શરૂઆત હોય, રજો ધર્મની શરૂઆતને રજો દર્શન કહેવામાં આવે. શું કહેવામાં આવશે મિત્રો? રજો દર્શન કહે છે. આ રજો દર્શન શું છે? તો કે સૌ પ્રથમ વખત થતો ઋતુસ્રાવ, જેને કહેશું આપણે રજો દર્શન, બરાબર. માનવી માટે આપણે વાત કરીએ તો માનવીની માદામાં એટલે કે સ્ત્રીમાં આ ઋતુસ્રાવ છે એ સરેરાશ 28 થી 30 દિવસની પ્રક્રિયા છે. લખીએ આપણે માનવની માદામાં એટલે કે સ્ત્રીમાં, માનવની માદામાં ઋતુસ્રાવ 28 થી 30 દિવસના અંતરાલે પુનરાવર્તિત થતી પ્રક્રિયા છે. એટલે કે દર સરેરાશ સમયગાળો એનો 28 દિવસનો છે, કે 28 દિવસે છે એનું પાછું પુનરાવર્તન થાય, એટલે કે ફરી વખત આખો તબક્કો છે એ શરૂ થાય. હવે જે પ્રથમ ઋતુસ્રાવ થયો ત્યાર પછી બીજો ઋતુસ્રાવ થાય તે દરમિયાનનો સમયગાળો, જે 28 દિવસની આપણે વાત કરી, બરાબર. પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ સુધીની જે આખો સમયગાળો છે 28 કે 30 દિવસનો, આ સમયગાળાને ઋતુચક્ર કહેવાય, બરાબર. એટલે કે એક ઋતુસ્રાવ થાય ત્યાર પછી બીજા ઋતુસ્રાવ સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળાને શું કહેશું આપણે? ઋતુસ્રાવની ઘટના કહેશું. લખીએ છીએ આપણે પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેના અથવા તો બીજા ઋતુસ્રાવ સુધીના સમયગાળાને શું કહેશું આપણે? ઋતુચક્ર કહેવાય છે. આ જે આખો 28 થી 30 દિવસનો સમયગાળો, જેને આખા સમયગાળાને શું કહેશું આપણે? ઋતુચક્ર. એટલે કે આખો એક ચક્રીય સ્વરૂપે આખો થતો ફેરફાર છે, બરાબર. કે જે દર 28 થી 30 દિવસના અંતરાલ, એટલે કે એટલા સમયગાળામાં એ પુનરાવર્તિત થતો હોય. ત્યાર પછી કે દરેક ઋતુસ્રાવ, બરાબર, દરેક ઋતુસ્રાવ મધ્યમાં એક અંડકોષ મુક્ત કરે. મધ્યમાં એટલે કે 28 થી 30 દિવસનો સમયગાળો છે,
તો આપણે મધ્ય ભાગ ગણીએ એટલે અંદાજે 14મા દિવસે, ક્યારેક બની શકે કે 15મો દિવસ પણ થઈ જાય. તો મધ્યમાં એ એક અંડકોષ મુક્ત કરે છે. દરેક ઋતુસ્ત્રાવ મધ્યમાં એક અંડકોષ મુક્ત કરે છે. હવે મધ્યમાં એટલે અંદાજે આપણે સમયગાળો લઈએ 14 દિવસે, કે એમાં દર 14 દિવસે એક અંડકોષ છે એ મુક્ત થશે. બરાબર, ક્યારેક 15 દિવસ પણ થઈ જાય, 1-2 દિવસ આગળ પાછળ થાય, એ માઇનોર છે એમાં. પછી આગળ કે ઋતુચક્રની શરૂઆત છે એ ઋતુસ્ત્રાવ તબક્કાથી શરૂઆત થાય નહીં. આખું જે આ ચક્રની જુદા જુદા 3 તબક્કાઓ છે. બરાબર, એમાં ઋતુચક્રની જે શરૂઆત છે ક્યાંથી થશે? તો કે ઋતુસ્ત્રાવ તબક્કાથી થશે, કે જે સમયગાળામાં સ્ત્રાવ થાય છે, બરાબર, એ સમયગાળાથી એની શરૂઆત થશે. જોઈએ આપણે ઋતુચક્રની શરૂઆત. ઋતુસ્ત્રાવના તબક્કાથી શરૂ થાય છે, એટલે કે ઋતુસ્ત્રાવ તબક્કાથી શરૂ થાય છે. બરાબર યાદ રાખજો, ઋતુચક્રની શરૂઆત છે. કોની શરૂઆત? ઋતુચક્રની. ક્યાંથી થાય? તો કે ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય. અને જે આ ઋતુસ્ત્રાવ તબક્કો છે, બરાબર, એ દરમિયાન ઋતુસ્ત્રાવ થાય છે. આ તબક્કા દરમિયાન ઋતુસ્ત્રાવ થાય છે. ઋતુસ્ત્રાવ કેટલા દિવસ સુધી થશે? તો કે આ જે ઋતુસ્ત્રાવ છે જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. ઋતુસ્ત્રાવ કેટલા દિવસ ચાલે? 3 થી 5 દિવસ સુધી ચાલતી પ્રક્રિયા છે. આપણે વાત કરી કે ઋતુચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવના તબક્કાથી શરૂઆત થાય, અને ઋતુસ્ત્રાવ છે એ 3 થી 5 દિવસ સુધી ચાલે, અને એમાં ઋતુસ્ત્રાવ થાય. તો ઋતુસ્ત્રાવ શું છે મિત્રો? આપણને ખ્યાલ છે કે ભાઈ ગર્ભાશયનું જે અંદરનું પડ છે, જે અંદરનું સ્તર છે, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહેતા હતા, બરાબર, આ સ્તર તૂટવાની જે પ્રક્રિયા છે, જેનું વિઘટન થશે, બરાબર, અને સાથે સાથે જે રુધિરવાહિનીઓ હશે, આ રુધિરવાહિનીઓનું પણ વિઘટન થશે. તો એના દ્વારા જે મિત્રો બ્લીડિંગ થાય, બરાબર, જે લોહીનો સ્ત્રાવ થાય, જેને આપણે ઋતુસ્ત્રાવ કહીએ છીએ. તો ઋતુસ્ત્રાવ બીજું કંઈ નહીં, શું છે? તો કે ગર્ભાશયનું અંતરનું સ્તર, બરાબર, યાદ રાખજો, ઋતુસ્ત્રાવ ગર્ભાશયનું અંદરનું સ્તર એટલે કે અંતઃસ્તર અને રુધિરવાહિનીઓ ના વિઘટનથી થતો સ્ત્રાવ છે. જેમાં લોહીનો સ્ત્રાવ થતો હોય, બરાબર, અને આ સ્ત્રાવ છે એ ગર્ભાશયનો જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય છે. જે યોનિ માર્ગ મારફતે બહાર ધકેલાય એટલે કે બહાર નીકળે છે. આ વાત થઈ ઋતુસ્ત્રાવ માટે, કે ભાઈ ઋતુસ્ત્રાવ આપણે કોને કહેશું, એ છે શું? તો કે જે ગર્ભાશયનું અંદરનું સ્તર છે, અંતઃસ્તર, જેને કહીએ આપણે એન્ડોમેટ્રિયમ, બરાબર, આ અંદરનું સ્તર અને એની સાથેની જે રુધિરવાહિનીઓ છે, આ રુધિરવાહિનીઓ જે તૂટશે, વિઘટન થશે, બરાબર, અને એના દ્વારા જે લોહીનો સ્ત્રાવ થશે, કે જે ગર્ભાશયમાંથી, બરાબર, યોનિ માર્ગ મારફતે એ બહાર નીકળશે. તો આ સ્ત્રાવને કહેશું આપણે ઋતુસ્ત્રાવ. ત્યાર પછી ઋતુસ્ત્રાવ માટે એક શરત યાદ રાખવી ખાસ જરૂરી, કે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે કે જ્યારે અંડકોષ છે એ ફલિત થયો ન હોય. ખાસ યાદ રાખજો, બહુ અગત્યની બાબત છે મિત્રો. ઋતુસ્ત્રાવ ક્યારે જોવા મળે? તો કે ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ ફલિત
થયો ન હોય, જો અંડકોષ ફલિત થયો હોય એટલે કે આ સમયગાળા દરમિયાન મૈથુન ક્રિયા થઈ હોય, અંડકોષ અને શુક્રકોષ બંને ફલિત થઈ ગયા એટલે કે ફલિતાંડ બની ગયું હોય તો ઋતુસ્ત્રાવની પ્રક્રિયા થશે નહીં. પણ જો અંડકોષ ફલિત થયો નથી, બરાબર, અંડકોષ ફલિત થયો નથી તો ઋતુસ્ત્રાવ થશે. અને આ ઋતુસ્ત્રાવ જે થાય અથવા તો ઋતુસ્ત્રાવ માની લો કે અંડકોષ ફલિત નથી થયો તો ઋતુસ્ત્રાવ નથી થયો તો ઋતુસ્ત્રાવનો અભાવ, ઋતુસ્ત્રાવનો અભાવ એટલે કે ઋતુસ્ત્રાવ નથી થયો તો એ ગર્ભધારણની સૂચક નિશાની છે. ખાસ યાદ રાખજો, ગર્ભધારણની સૂચક નિશાની છે. એટલે કે એના ઉપરથી આપણે કહી શકીએ કે કદાચ એ સ્ત્રીએ ગર્ભધારણ કર્યું હોય, બરાબર. જો ગર્ભધારણ કરશે સ્ત્રી ત્યાર પછી ઋતુસ્ત્રાવ થશે નહીં, અંડકોષ કે એવું બનશે નહીં, બરાબર. આ આખું ચક્રીય ફેરફાર જે છે એ ચક્રીય ફેરફાર થશે નહીં. રુધિરવાહિની કે ગર્ભાશયનું અંદરનું સ્તર એ તૂટશે નહીં, ઉલટાનું એ વધારે મજબૂત બનતું હોય. એટલે કે ઋતુસ્ત્રાવનો અભાવ, જો ઋતુસ્ત્રાવ જોવા ન મળે તો એનો મિનિંગ શું થાય કે એ ગર્ભધારણની સૂચક નિશાની છે. આને સિવાય મિત્રો ક્યારેક એવું પણ બની શકે કે સ્ત્રી છે વધારે પડતી તણાવમાં હોય અથવા તો અસ્વસ્થ હોય તો ત્યારે પણ ઋતુસ્ત્રાવ છે એ ન થાય. પણ એ ક્યારેક બનતી ઘટના છે કે તણાવ કે અસ્વસ્થતાની પરિસ્થિતિ હોય, બરાબર, તો ઋતુસ્ત્રાવ છે એનો અભાવ જોવા મળશે. તો હવે આગળ આજે ઋતુસ્ત્રાવનો તબક્કો પૂરો થાય એટલે ઋતુસ્ત્રાવના તબક્કા પછી આવશે પુટકીય તબક્કો. કયો તબક્કો આવશે? પુટકીય તબક્કો. એના માટે સમજવા માટે મિત્રો આપણે આકૃતિ સમજીએ, બરાબર. ફક્ત તમારી જાણકારી માટે અને સમજવા માટે જોઈએ તો એક આપણે અંડપિંડનો છેદ લઈએ અને ગર્ભાશય આપણે લીધેલું છે, બરાબર. કારણ કે આ જે ચક્રીય ફેરફારો છે, ઋતુચક્ર દરમિયાન થતા જે ચક્રીય ફેરફારો છે એ એક સાથે અંડપિંડમાં થતા હશે અને ગર્ભાશયમાં થતા હશે, બંનેમાં શરૂ જ હશે. ગર્ભાશયમાં પણ અમુક ફેરફારો છે આવતા હોય, સાથે સાથે આ જે અંડપિંડ છે એ અંડપિંડમાં પણ આ ફેરફારો આવતા હોય. તો હવે વાત કરીએ આપણે પુટકીય તબક્કાનો. પહેલો તબક્કો જોઈએ આપણે ઋતુસ્ત્રાવનો તબક્કો, બરાબર. તો પુટકીય તબક્કામાં શું થશે? તો પુટકીય તબક્કામાં છે જે પ્રાથમિક પુટિકાઓ હતી, આ પ્રાથમિક પુટિકાઓ છે વૃદ્ધિ પામે અને પ્રાથમિકમાંથી પછી દ્વિતીયક પુટિકા બને, તૃતીયક પુટિકા બને અને આખી સંપૂર્ણ વિકસિત એટલે કે ગ્રાફિયન પુટિકા બને. કઈ રીતે? તો જોઈએ આપણે કે આ પ્રાથમિક પુટિકાઓ હોય, આજે પહેલો જે તબક્કો છે અંદાજિત આપણે 5 દિવસ જેવો ચાલશે, બરાબર. 3 થી 5 દિવસ સુધી આ તબક્કો શરૂ છે. જે ઋતુસ્ત્રાવનો તબક્કો છે આપણે લઈએ 1 થી 5 દિવસ, એટલે 1 થી 5 દિવસ સુધી કયો તબક્કો શરૂ હોય? ઋતુસ્ત્રાવનો. ત્યારબાદ જે આ પુટકીય તબક્કો આવશે, બરાબર. કેટલા દિવસ સુધી? 6 થી 13 દિવસ સુધી. 6 થી 13 દિવસમાં કયો તબક્કો આવશે? પુટકીય તબક્કો. આ પુટકીય તબક્કામાં શું થશે? તો કે પ્રાથમિક પુટિકા હતી એ વિકાસ પામીને પછી કેવી પુટિકા બની ગઈ? દ્વિતીયક પુટિકા બની ગઈ. દ્વિતીયક પુટિકા છે એ વિકાસ પામીને શું થશે પછી? તો કે દ્વિતીયક પુટિકા છે એનો વિકાસ થઈને પછી એ તૃતીયક પુટિકા બની જશે, એટલે આ તૃતીયક પુટિકા બની ગઈ, બરાબર. તૃતીયક પુટિકા છે એનો આગળ વિકાસ થઈને આખી ગ્રાફિયન પુટિકા બની જાય, બરાબર, કે આખી ગ્રાફિયન પુટિકા છે બની ગઈ. તો આમ પુટકીય તબક્કાની અંદર એટલે કે 6 થી 13 દિવસની વચ્ચે, બરાબર, ઋતુચક્રનો આખો સમયગાળો શરૂ છે. 1 થી 5 દિવસ ઋતુસ્ત્રાવનો તબક્કો, ત્યાર પછી બીજો તબક્કો પુટકીય તબક્કો. આ પુટકીય તબક્કામાં જે પ્રાથમિક પુટિકાઓ હશે એ વિકાસ પામીને પુખ્ત અથવા તો ગ્રાફિયન પુટિકામાં રૂપાંતરણ થઈ જાય. ત્યાર પછી શું થાય કે આની સાથે સાથે શું થાય કે ગર્ભાશયમાં પણ એનું જે અંદરનું સ્તર છે એ પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે. કારણ કે જ્યારે 1 થી 5 દિવસનો સમયગાળો હશે ત્યારે આ જે અંદરનું સ્તર છે આ અંદરનું સ્તર તૂટી ગયું હોય, બરાબર. આ અંદરનું સ્તર જે છે તૂટે અને આ સ્તર તૂટીને એની સાથેની રુધિરવાહિનીઓ તૂટીને જે એનું જે આખું પ્રવાહી સ્વરૂપ થાય એ યોનિ માર્ગ દ્વારા બહાર નીકળે, બરાબર છે. યોનિ માર્ગ દ્વારા એનો સ્ત્રાવ છે એ શરીરની બહાર નીકળી જશે. તો આ 1 થી 5 દિવસના એટલે કે ઋતુસ્ત્રાવના તબક્કામાં થયેલી ઘટના છે. ત્યાર પછી કે આ પુટિકાઓનો વિકાસ થયો, બરાબર, એ અંડપિંડમાં થતી ઘટના છે. એની સાથે સાથે જ ગર્ભાશયમાં જે ગર્ભાશયનું સ્તર છે એ પુનઃસર્જન પામે, એટલે કે ફરી વખત એ તૈયાર થાય. આ સ્તર છે ફરી વખત તૈયાર થાય, બરાબર.
એટલે કે ગર્ભાશયના સ્તરમાં પુનઃસર્જન થતું જોવા મળે આ તબક્કામાં, બરાબર. પછી કે જે આ ગર્ભાશયમાં અને અંડપિંડમાં જ્યાં ફેરફારો થાય છે, અહીંયા પુટિકાઓનો વિકાસ થાય છે, અહીંયા પાછું સ્તર છે એનું પુનઃસર્જન થાય છે. આ ફેરફારો કોના દ્વારા થાય? તો કે આ ફેરફારો છે અંતઃસ્ત્રાવો દ્વારા થાય. કયા અંતઃસ્ત્રાવો? તો કે આપણા મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતા અંતઃસ્ત્રાવો. પછી બીજી જે અંડપિંડીય ગ્રંથિઓ છે, તો અંડપિંડીય ગ્રંથિ દ્વારા થતા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય, બરાબર. દાખલા તરીકે ઇસ્ટ્રોજન છે, બરાબર, પ્રોજેસ્ટેરોન છે. આ અંતઃસ્ત્રાવો છે એ અંડપિંડીય અંતઃસ્ત્રાવો છે. તો એના દ્વારા અંડપિંડમાં ને એમાં આવા ફેરફારો આવતા હોય, બરાબર. બીજું કે એની માત્રા વધશે ઘટશે, આ અંતઃસ્ત્રાવોની માત્રાની વધઘટ થાય એના કારણે આવા ફેરફારો છે એની અંદર આપણને જોવા મળતા હોય. તો અહીંયા આપણે ગર્ભાશયમાં પણ એવું થશે, બરાબર, કે જે આપણે પહેલાં FS અને LH અને FSS આ બે અંતઃસ્ત્રાવો હતા, એ અંતઃસ્ત્રાવો વધવાના કારણે છે એ એની દિવાલનું પાછું છે પુનઃસર્જન પણ થતું હોય. તો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ હતા બે. કયા કયા અંતઃસ્ત્રાવ હતા? ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ. કયા કયા હતા એમાં? LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને FSS ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, બરાબર. આ બંનેમાં વધારો થાય અને એના કારણે છે આવા ફેરફારો છે એ થતા આપણને જોવા મળે. તો આ ફેરફાર દરમિયાન શું થશે કે આ તબક્કામાં જે આખો પુટિકીય તબક્કો છે, આ પુટિકીય તબક્કામાં છે એ ક્રમશઃ આ અંતઃસ્ત્રાવો છે વધતા જાય. આ જે આમાં પહેલાં આ FSS છે ને એ શરૂઆતમાં વધશે, બરાબર. પુટિકીય તબક્કામાં આ FSSનો સ્ત્રાવ વધે એટલે કે આખી પુટિકાઓનો વિકાસ થશે. સાથે સાથે બીજું શું થશે કે જે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે, બરાબર, એ ઇસ્ટ્રોજનના અંતઃસ્ત્રાવને પણ એ ઉત્તેજશે એટલે કે ઇસ્ટ્રોજનનો જે અંતઃસ્ત્રાવ હોય અંડપિંડમાં એ પણ વધશે, બરાબર. એટલે ઇસ્ટ્રોજનના અંતઃસ્ત્રાવથી છે આ પુટિકાઓનો એનો વિકાસ થાય અને વિકાસથી એ વધારે પ્રમાણમાં અંતઃસ્ત્રાવ છે એનું નિર્માણ થશે. ત્યાર પછી આગળ શું થશે કે જે આ ગ્રાફિયન પુટિકા હોય, બરાબર, આ ગ્રાફિયન પુટિકા છે એ તૂટશે અને તૂટીને છે અહીંથી અંડકોષ છે મુક્ત થાય. દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ મુક્ત થાય. ગ્રાફિયન પુટિકા તૂટી અને દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ મુક્ત થશે, બરાબર. આ મુક્ત ક્યારે થશે તો કે મધ્ય તબક્કા. મધ્ય એટલે કે અહીંયાથી 13 દિવસ સુધી આવ્યું. હવે આ 14મા દિવસે આ પ્રક્રિયા થાય. અંડપાત જેને આપણે કહીએ અથવા તો અંડકોષપાત કહીએ, બરાબર. આ અંડપાતની પ્રક્રિયા ક્યારે થાય તો કે ઋતુચક્રનો મધ્ય સમયગાળો એટલે કે 14મા દિવસે, બરાબર. 14મા દિવસે છે એ અંડકોષ છે એ છૂટો પડશે ગ્રાફિયન પુટિકા તૂટીને, બરાબર. ત્યાર પછી આગળ અહીંયા જે નીચેથી આપણે વાત કરશું આ 15 થી 28 દિવસો ત્યાં સુધીનો આ સમયગાળો છે, બરાબર. આ સમયગાળામાં શું થશે તો કે જે આ ગ્રાફિયન પુટિકા છે, બરાબર, હવે એક કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. આ ગ્રાફિયન પુટિકા છે એની ફરતે આખું સ્તર બની જશે કોર્પસ લ્યુટિયમ, બરાબર. આવી આખી પુટિકાની રચના થઈ જાય. કોર્પસ લ્યુટિયમ આપણે જેને કહેશું. તો કોર્પસ લ્યુટિયમમાં એ ફેરવાઈ જશે. કોર્પસ લ્યુટિયમનો છે એમાં પણ આગળ વિકાસ થશે. હવે આપણે વાત કરીએ એમ કે જે આખો પુટિકા હતી, બરાબર છે, અંડકોષ પાત થઈ ગયો. ત્યાર પછી જે ગ્રાફિયન પુટિકાનો વધેલો જે બાકીનો ભાગ છે આ ભાગ, બરાબર, આ ગ્રાફિયન પુટિકાનો જે બાકીનો ભાગ હશે આ ભાગ છે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જશે, બરાબર, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આને આપણે કહીએ કોર્પસ લ્યુટિયમ. હવે જે કોર્પસ લ્યુટિયમ છે, બરાબર, આ કોર્પસ લ્યુટિયમ છે મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. માદા જાતિ અંતઃસ્ત્રાવ છે ને પ્રોજેસ્ટેરોન, બરાબર. તો પ્રોજેસ્ટેરોનને મોટી માત્રામાં સ્ત્રાવ કરશે કારણ કે પછી જે આગળ ગર્ભાશયની દિવાલ છે એને મજબૂત બનાવવી પડે. કારણ કે ગર્ભસ્થાપન માટે છે એના અંતઃસ્તરની જાળવણી આવશ્યક છે. કે કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. કારણ કે ત્યાં ગર્ભસ્થાપન થવાનું હોય તો એ દિવાલ એકદમ મજબૂત જોઈએ, બરાબર, તો ગર્ભસ્થાપન વ્યવસ્થિત રીતે થઈ શકે અને ગર્ભ વિકાસ ત્યાં થઈ શકે, બરાબર. એટલે કે ગર્ભાશયનું અંતઃસ્તર છે એ ફલિત અંડકોષના સ્થાપન માટે અને
ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. હવે ગર્ભસ્થાપનની ઘટના ક્યારે થાય? જો ત્યાં એકદમ ગર્ભાશયનું સ્તર છે મજબૂત હોય તો, બરાબર, અથવા તો જે અન્ય બીજી ઘટનાઓ હશે ગર્ભધારણ માટે, આ બધી ઘટના તો જ વ્યવસ્થિત થાય જો ગર્ભાશયનું અંતઃસ્તર મજબૂત હોય, જળવાયેલું હોય. એ ક્યારે જળવાય? તો કે કોર્પસ લ્યુટિયમ છે એ જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, આ સ્ત્રાવથી છે એની જાળવણી થઈ શકે. બીજું કે ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવની બધી જ ઘટનાઓ અટકી જાય. જો એક વખત ગર્ભધારણ થયો, ફલનની પ્રોસેસ થઈ, બરાબર, એટલે કે ગર્ભધારણ થાય પછી આ ઋતુસ્ત્રાવની તમામ ઘટનાઓ છે અટકી જાય. પછી કોઈ પણ જાતનો સ્ત્રાવ પણ થતો નથી અને માસિક ચક્રને જે કંઈ ફેરફારો આવતા હોય આ તમામ ફેરફારો છે એ અટકી જાય છે. એટલે કે જ્યારે ઋતુસ્ત્રાવ ન થાય તો એને આપણે આગળ જોયું એમ કે ઋતુસ્ત્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે. એનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કદાચ એ સ્ત્રીએ ગર્ભધારણ કર્યું હોય તો ઋતુસ્ત્રાવ ન થાય, બરાબર. હવે ફલન ન થવાની ઘટના, માનો કે ફલન નથી થતું, બરાબર, કે અંડકોશ છે એ છૂટા પડી ગયો, બરાબર, ફલન ન થયું તો તો આ કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટિત થાય છે, બરાબર. તો કોર્પસ લ્યુટિયમનું આખું સ્તર વિઘટિત થયું એટલે પછી જે પ્રોજેસ્ટેરોનનો જથ્થો જે ગર્ભાશયના અંતઃસ્તરને જોઈએ એ મળશે નહીં, બરાબર. એટલે કે ગર્ભાશયના અંતઃસ્તરની પણ જાળવણી છે એ થઈ શકે નહીં, બરાબર, કારણ કે કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટિત થઈ ગયું છે. તો એના કારણે પછી ગર્ભાશયનું અંદરનું જે સ્તર જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ, બરાબર, આ અંતઃસ્તર પણ સાથે સાથે વિઘટિત થઈ જાય. ક્યારે? એક શરત એના માટે, ફલન ન થવાની સ્થિતિમાં, બરાબર. જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય તો એના કારણે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ પણ વિઘટિત થઈ જાય, બરાબર, અને ઋતુસ્ત્રાવ થાય છે જે આપણે આગળ વાત કરી ગયા, બરાબર, કે બ્લીડિંગ થાય. 3 થી 5 દિવસનો એનો જે સમયગાળો હોય આ સમયગાળા દરમિયાન છે ઋતુસ્ત્રાવ થાય છે. હવે જેવો ઋતુસ્ત્રાવ થયો એ આખા નવા ચક્રની નિશાની ગણાય. કઈ રીતે? કે ભાઈ એણે ગર્ભધારણ કર્યો નથી તો જ ઋતુસ્ત્રાવ થશે, જો ગર્ભધારણ કરશે તો ઋતુસ્ત્રાવ નહીં થાય, બરાબર. એટલે કે ઋતુસ્ત્રાવ થાય, બરાબર, તો એ નવા ચક્રની શરૂઆત છે કે ભાઈ ત્યાર પછી ફરી વખત નવું ઋતુચક્ર શરૂ થઈ ગયું, બરાબર. ફરી પાછું આખી 28 દિવસની પ્રોસેસ છે એ શરૂ થઈ જાય. એટલે કે ઋતુસ્ત્રાવ થાય તો એ નવા ચક્રની નિશાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ માનવમાં. તો માનવમાં છે 50 વર્ષની ઉંમરની આજુબાજુ સ્ત્રીઓમાં છે આ ઋતુસ્ત્રાવની પ્રોસેસ છે એ બંધ થઈ જાય, બરાબર. પછી એને ઋતુસ્ત્રાવ આવતો નથી 50 વર્ષની ઉંમર આજુબાજુ, જેને મેનોપોઝ કહેવાય અથવા તો રજો નિવૃત્તિ પણ તમે કહી શકો. સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવ થયો અને આપણે કહેતા હતા રજો દર્શન, બરાબર. જે અંતિમ ઋતુસ્ત્રાવ છે કે 45-50 વર્ષની આજુબાજુ ઋતુસ્ત્રાવ આવવાનું બંધ થાય, બરાબર. તો એ પ્રોસેસને આપણે કહીએ છીએ મેનોપોઝ, બરાબર. જો નરમાં તમે જુઓ તો એમાં શુક્રકોષો બનતા જ હશે, બરાબર. 50 વર્ષ કે એનાથી વધારે વૃદ્ધ થઈ જાય તો એ ઉંમરે પણ એમાં શુક્રકોષો બનતા હશે, બરાબર. પણ સ્ત્રીમાં છે એ માસિક ચક્ર છે બંધ થઈ જાય, બરાબર છે, ઋતુચક્ર બંધ થઈ જાય, જેને આપણે મેનોપોઝ કહીએ. તો આ અવસ્થા પછી સંભોગ કરીએ કે, બરાબર, મેનોપોઝની અવસ્થા આવી ગયા પછી સંભોગ કરી શકે પણ એ સંતતિ ઉત્પન્ન ન કરી શકે, બરાબર, બાળક ઉત્પન્ન ન કરી શકે, પછી એ ગર્ભધારણ કરી શકે નહીં. તો જ્યાં ચક્રીય ઋતુસ્ત્રાવનું છે એ આખો સામાન્ય પ્રજનન કાળ દર્શાવે, પ્રજનન અવધિ દર્શાવે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધીની પ્રજનન અવધિ હોય, બરાબર, સ્ત્રીમાં તો એ દર્શાવે છે. તો એ પ્રજનન અવધિ છે રજો દર્શનથી મેનોપોઝ વચ્ચે લંબાયેલ હોય કે જ્યારે સૌ પ્રથમ વખત ઋતુસ્ત્રાવ થાય ત્યારથી શરૂ કરીને જ્યાં સુધી મેનોપોઝ આવે ત્યાં સુધી એનો પ્રજનન કાળ ગણાય કે આ સમયગાળા સુધી એ પ્રજનન કરી શકે અને બાળક છે એ ઉત્પન્ન કરી શકે. તો આ વાત થઈ મિત્રો ઋતુચક્રની. તમારા પાઠ્યપુસ્તકમાં તમને ચાર્ટ પણ આપેલો છે કે એ ચાર્ટમાં કઈ રીતે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો વધારો થાય છે, કેટલા પ્રમાણમાં એનો સ્ત્રાવ થાય છે, બરાબર છે. તમામ જે પુટ્ટકીય તબક્કામાં જે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પુટ્ટિકાઓ બનતી હતી, બરાબર, એ પુટ્ટિકાનો કઈ રીતે વિકાસ થાય છે, એનું કોર્પસ લ્યુટિયમમાં જે રૂપાંતર થાય છે, આ બધું એક ચાર્ટ દ્વારા તમારા પાઠ્યપુસ્તકમાં સમજાવેલું છે જે તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો. તો મિત્રો આશા રાખું કે તમને આ ઋતુચક્રના વિડીયોમાં તમામ ખબર પડી ગઈ છે. જો કોઈ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હવે જ્યારે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે વાત કરવાની છે ફલન માટે. તો જ્યારે મળીએ ત્યારે જોઈએ ફલન અને ગર્ભસ્થાપન. થેન્ક યુ.